રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના દ્વારકાધીશ સોસાયટી વિસ્તારમાં ભરતી માટેની રેતી ભરેલ ડમ્પર ભૂગર્ભ ગટરમાં પોલાણમાં ફસાતા અકસ્માત સર્જાયો। થોડા દિવસ પહેલા જ ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું હતું, જે બાદ માટી નાખવામાં આવી હતી, જેમાં જગ્યા પરથી રેતી ભરેલ ડમ્પર પસાર થયું હતું। ભરતી માટેની રેતી ભરેલું ડમ્પર પોલાણમાંથી પસાર થયું હતું, જે દરમિયાન તાજેતરમાં થયેલ કામ ઉપર આવતા ફસાયું ડમ્પર પોલાણ હોવાથી અને તાજેતરમાં જ કામ થયું હોવાની જાણ હોવા છતાં ડમ્પર અહીંયાથી પસાર કરવામાં આવ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું। આંગણવાડીની પાસે બનેલા બનાવમાં રવિવારની રજા હોવાથી અને બાળકો બહાર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો। થોડા દિવસ પહેલા જ ભૂગર્ભ ગટરના ભૂંગળાઓ ફિટ કરી ભરતી કરવામાં આવી હતી, ત્યાંથી આ ડમ્પર પસાર થતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં ડમ્પર પાછળનું વ્હીલ પોલાણમાં ઘૂસી જતા ડમ્પર પલટી મારતા સહેજમાં રહી ગયું અને મોટી દુર્ઘટના ટળી। અકસ્માતથી ગટરની લાઇન તૂટી હોવાની આશંકાઓ ઉદ્ભવી રહી છે। આ પ્રકારના અકસ્માતની ઘટનામાં ફરિયાદ કોને કરવી અને કોણ આની સામે પગલાં લેશે તેને લઈ ચર્ચાનો વિષય બન્યો છે। રિપોર્ટર ઇમરાન સરૌદી, ઉપલેટા।